ચુડા તાલુકા પંચાયત ખાતે વીસીઈની મીટિંગનું આયોજન કરાયું છે। ત્યારે દેશના અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માટે માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીનો રોડમેપ પ્લાન ગતિશક્તિથી પૂરું પાડવાનું વિઝન આપ્યું છે। ત્યારે ચુડા તાલુકાના જે તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ સહદેવસિંહ પરમાર દ્વારા ચુડા તાલુકાના વીસીઈ માટેનું ડિજિટલ તાલુકા નામની સાઇટ અને એપ્લિકેશન બનાવીને વીસીઈ ઓનલાઈન કામગીરીની સરળતા માટે પ્રેક્ટિકલ માહિતી આપી હતી અને થમ્સનું વિતરણ કરાયું હતું। ચુડા તાલુકાની આ સાઇટથી અન્ય તાલુકાઓમાં પણ ખૂબ માંગ વધી છે અને જેથી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને કામગીરીમાં વેગ મળી રહ્યો છે, જેના કારણે તાલુકા અને ગ્રામ્ય લેવલની તમામ અરજીઓ જેવી કે આવક, જાતિ, નોન ક્રિમિનલ, લગ્ન અને રેશન કાર્ડને લગતી અરજીઓની ઓનલાઈન પ્રિન્ટ થઈને આવે છે। તે તમામ જે QR કોડ અને બારકોડ સાથે અરજીઓની પ્રિન્ટ લોકોને ગામડેથી મળી રહે અને કોરી અરજીઓ ભરવાની તકલીફ રહેતી નથી। પોતે આર્થિક રીતે નિર્ભર થઈ શકે, જો કે સરકાર દ્વારા એમને ઘણી બધી સેવાઓમાં આપવામાં આવે છે। માનો ઈ-ગ્રામ પોર્ટલ છે, ડિજિટલ ગુજરાત છે, ઘણી બધી સેવાઓ અત્યારે સરકાર દ્વારા ઓનલાઈન કરી છે, જેના કારણે વીસીને આર્થિક ઉત્થાનમાં ઘણો બધો ફાયદો થાય છે। પણ એક સ્ટેપ આગળ વધીને મેં ચુડા તાલુકા અને ચુડા તાલુકા સિવાયના વીસી માટે એક નવું સોફ્ટવેર ડેવલપ કર્યું છે, જેનું નામ છે ડિજિટલ તાલુકા। ડિજિટલ તાલુકાની અંદર જોવા જઈએ તો જે અરજીઓ ઓફલાઈન છે કે ઓફલાઈન અરજીઓ જે અરજદાર લઈ અને કોઈ વિગત અધૂરી છોડી દે, કોઈ વિગત ભરેલી ના હોય, જો કે અરજદારને ખબર ના પડતી હોય, ઘણી જગ્યાએ તાલુકા પંચાયત કે મામલતદાર ઓફિસની બાજુમાં જે દુકાન કે શોપ હોય ત્યાંથી ઝેરોક્સ મળતી હોય તો ત્યાં એ લોકો એનું વિતરણ કરતા હોય છે। એની જગ્યાએ આ વસ્તુ ઓનલાઈન ગામડે મળી રહે એના માટે મેં એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે અને જે અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મેં ચુડા તાલુકા પંચાયતમાં ચુડા તાલુકાના વીસી માટે મૂક્યું છે અને એને મને રિસ્પોન્સ પણ